ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः। चतुर्थ श्लोक। श्रीभगवानुवाच ऋषिभिर्बहुधा गीतम् छन्दोभिर्विविधैः पृथक् ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः महाभूतान्यहङ्कारो बुद्धिरव्यक्तमेव च इन्द्रियाणि दशैकं च पञ्चचेन्द्रियगोचराः इच्छा द्वेषः सुखं दुःखम् संघातश्चेतना धृतिः एतत् क्षेत्रं समासेन सविकारमुदाहृतम्। આગળના શ્લોકોમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની વાત કરી.
ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની વાત કરી. સમસ્ત જગત ક્ષેત્ર છે અને એને જાણનારો ક્ષેત્રજ્ઞ છે. જગત દૃશ્ય છે એને જાણનારો દ્રષ્ટા. અને ભગવાને કહ્યું કે આ દ્રષ્ટા રૂપે ક્ષેત્રજ્ઞ રૂપે હું પોતે જ રહેલો છું. અર્જુનના પ્રશ્નમાં ક્ષેત્રજ્ઞ પ્રકૃતિ પુરુષ જ્ઞાન જ્ઞેયને જાણવાની જિજ્ઞાસા હતી. એમાં ક્ષેત્રજ્ઞને દર્શાવ્યા. પ્રકૃતિ પુરુષની વાત ભગવાન આગળ કરવાના છે. જ્ઞાન અને જ્ઞેયની વાત ભગવાને પ્રારંભ કરવી જોઈએ, પરંતુ એની પૂર્વે ભગવાન આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કે જ્ઞેય તત્વ બ્રહ્મને સમજવા માટે અંતઃકરણમાં જે એક યોગ્યતા આવશ્યક છે, જે પ્રકારના ગુણોની જરૂર છે, એને ભગવાન દર્શાવી રહેલા છે. વેદાંત શાસ્ત્રમાં જેને સાધન ચતુષ્ટય સંપત્તિ કહેવામાં આવે છે, એ સાધન ચતુષ્ટય સંપત્તિને જ ભગવાને અહીંયા વિસ્તારથી 20 સદ્ગુણોના રૂપમાં દર્શાવેલ છે. અને એ જે 20 સદ્ગુણો કે મૂલ્યો ભગવાન કહે છે કે આ જ જ્ઞાન છે તો એ જ્ઞાનના સાધન, જ્ઞાન માટેના કરણ છે, સાધન છે. પણ ભગવાન જ્ઞાન સાધન હોવાથી જ એને જ્ઞાન રૂપ જ કહી દેશે. એત જ જ્ઞાનમિતિ પ્રોક્તમ ભગવાન અંતમાં કહેવાના છે. અજ્ઞાનમ યદતોન્યથા, આના સિવાયનું જે કંઈ પણ છે એ અજ્ઞાન છે. એનો અર્થ શું? આ બધા સદ્ગુણો એ જ્ઞાનરૂપ છે અને આ સદ્ગુણોથી જે કંઈ પણ વિપરીત દુર્ગુણ જે છે એ બધા અજ્ઞાનરૂપ છે. કારણ કે એ બધા અજ્ઞાન અંધકારમાં જ રાખનારા છે. જ્યારે આ બધા સદ્ગુણો જે છે એ અંતઃકરણમાં જીવનમાં જ્ઞાન પ્રકાશ પ્રદાન કરનારા છે. એટલા માટે ભગવાન એને જ જ્ઞાન શબ્દથી કહી દેશે. અને આ જ્ઞાન દર્શાવ્યા પછી ભગવાન જ્ઞેયને દર્શાવવાના છે. તો આ જે મૂલ્યો ભગવાન અહીંયા દર્શાવે છે એ સાધકને માટે છે. અને ભગવાન કહેવા માંગે છે કે અર્જુન, આ મૂલ્યો જો જીવનમાં પ્રાપ્ત કર્યા, આ સદ્ગુણો જો જીવનમાં પ્રાપ્ત કર્યા, તો તત્વજ્ઞાન બહુ આસાનીથી અંતરમાં પ્રગટ થઈ જશે. અને આ સદ્ગુણો પ્રત્યે જો ઉપેક્ષા કરી તો તત્વજ્ઞાનને માટે વર્ષો સુધી મહેનત કરતા રહો, એ અંતરમાં પ્રકાશ નહીં પાથરે. આવું શા માટે? તત્વજ્ઞાન અને આ સદ્ગુણો એ બંનેની વચ્ચે સંબંધ શું છે? ભગવાન કે શાસ્ત્રો આટલો બધો ભાર શા માટે આપે છે? અંતઃકરણની શુદ્ધતા, યોગ્યતા, અધિકારીત્વ, દૈવી સંપત્તિ, સદ્ગુણ જે કોતે, એના પર ભગવાન આટલું બધું જોર કેમ આપે છે? ઉપનિષદ શાસ્ત્ર, ભાષ્ય શાસ્ત્ર, આ બધામાં આના ઉપર બહુ જ જોર આપવામાં આવેલું છે. ભગવાન ભાષ્યકાર તો ભાષ્યમાં એક પણ ચાન્સ ક્યારેય છોડતા નથી. કહેવાનું હોય તો ક્યાંક ને ક્યાંક એ સંપત્તિને લાવીને કહી જ દેશે કે આ કોને પ્રાપ્ત થાય, તો તરત જ કહી દેશે સમાધિ સંપન્ન, વૈરાગ્ય સંપન્ન, વિવેક વૈરાગ્ય સંપન્ન, ષટ સંપત્તિ સંપન્ન, કોઈને કોઈ શબ્દ વાપરી અને આ સદ્ગુણોનો એ ઉલ્લેખ કરી દેશે. અને એ જ દર્શાવે છે કે આ મૂલ્યો સાધકને માટે અનિવાર્ય છે. માત્ર આવશ્યક છે એટલું નહીં, જરૂર છે એટલું નહીં, પરંતુ અનિવાર્ય છે. તત્વજ્ઞાનની પ્રાપ્તિને અર્થે એક સુસંગઠિત વ્યક્તિત્વની જરૂર પડે છે. ઇન્ટિગ્રેટ પર્સનાલિટી. કઠોપનિષદમાં પણ આપણે જોયું
ત્યાં યમરાજા નચિકેતાને દર્શાવે છે કે કઈ વ્યક્તિ આ પરમપદને, બ્રહ્મપદને પ્રાપ્ત કરી શકે છે. વિજ્ઞાન સારથિર યસ્તુ મનઃ પ્રગ્રહવાન નરઃ. જેની બુદ્ધિ આ રથની સારથી છે, મન જેના હાથમાં છે. મન એટલે કે મનરૂપી લગામ, લગામને ત્યાં મનના સ્થાનમાં રાખેલ છે. તો મનરૂપી લગામ જેના હાથમાં છે, જેના જીવન રથની સારથી બુદ્ધિ બને છે, જેની ઇન્દ્રિયરૂપી ઘોડાઓ કેળવાયેલા છે, તો આવી વ્યક્તિ વિષ્ણુના પરમપદને, આત્મપદને પ્રાપ્ત કરી શકે છે. એનો અર્થ શું થયો? આપણી આ જે કંઈ પણ ઉપાધિ છે, વ્યક્તિત્વ છે, એ બધું એકબીજાની સાથે પૂરક થઈને સંકળાઈને રહેલું હોવું જોઈએ. શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ આ બધા એક દિશામાં એક સાથે ચાલનારા હોવા જોઈએ. અસંસ્કૃત અવસ્થામાં આ મૂલ્યો વગરનું જે અંતઃકરણ છે, ત્યાં કંઈ પણ હાથમાં નથી. ઇન્દ્રિયો એની દિશામાં દોડે છે, મન પણ ઉટપટાંગ કંઈ ને કંઈ ભાગતું રહે છે, બુદ્ધિ ઉલટા વિચાર કરતી રહે છે, શરીર સ્થિર રહેતું નથી. તો આ બધી બાબતોના કારણે વેદાંત સિદ્ધાંત જે સૂક્ષ્મ તત્વ સુધી મને પહોંચાડવા માંગે છે, ત્યાં સુધી સાધક પહોંચી શકતો નથી. અને પહોંચવાનું આ ઉપાધિ થકી જ છે. આ જ માનવ શરીર, આ જ પંચ ઇન્દ્રિયો, આ જ મન અને આ જ બુદ્ધિથી પરમાર્થ દર્શન કરવાનું છે. જીવનના પરમ લક્ષ્યને આના થકી જ પ્રાપ્ત કરવાનું છે. કોઈ બીજું નવું શરીર લાવવાનું નથી, સંભવ પણ નથી. અત્યારે જે બુદ્ધિ છે એનાથી કોઈ જુદી બુદ્ધિ લાવવાની નથી. જે મન છે, આ જ બધા સાધનો છે પરમાર્થ દર્શન માટેના. અને જે પાસે હોય એનો ઉપયોગ કેવી રીતે કરવું એ જ હંમેશા વિચાર કરવાનો હોય. સ્થિતસ્ય ગતિ ચિંતનીયા, જે મારી પાસે હોય, સ્થિત હોય, એના થકી કેવી રીતે આગળ વધવું એ જ મારે વિચારવાનું હોય. પાસે જેટલા પૈસા હોય એને અનુરૂપ પ્લાન કરાય, યોજના કરાય. એવું નહીં કે 6 દિવસ પછી બહુ બધા આવી જશે, અત્યારે લઈ લો ને બધું, એવું સંભવ નથી. તો અચાનક ક્યાંયથી કંઈ આવી જતું નથી. અને ધન તો કદાચ આવી જાય, પરંતુ મન, બુદ્ધિ, ઇન્દ્રિયો એ ક્યાંય બીજેથી આવી પડવાના નથી, ટપકવાના નથી. જે પ્રાપ્ત થયેલા છે એના થકી જ પરમ પ્રાપ્તિ કરવાની છે. આ જ માનવ દેહ વડે, આ જ મન બુદ્ધિ વડે પરમ સત્યને ઉપલબ્ધ કરવાનું છે. અને એટલા માટે સાધકનો સર્વપ્રથમ પ્રયત્ન એ હોવો જોઈએ કે એ પોતાના સમસ્ત વ્યક્તિત્વને એક સાથે રાખે. એ જે પણ કરવાનો નિશ્ચય કરે, જે લક્ષ્ય નિશ્ચિત કરે, એને સિદ્ધ કરવામાં એનું શરીર સાથ આપે, એની ઇન્દ્રિયો સાથ આપે, એનું મન એને સાથ આપે, એની બુદ્ધિ એમાં સાથ આપે. જો આ બધું એક સાથે ન ચાલે તો જીવન છિન્ન ભિન્ન થઈ જાય, વ્યક્તિત્વ છિન્ન ભિન્ન વિકૃત થઈ જાય. અને એવા વ્યક્તિત્વથી પરમ સામ્ય એક રસ અખંડ બ્રહ્મને પામી શકાતો નથી. અને આ બધામાં પણ મુખ્ય ફેક્ટર છે મન અને બુદ્ધિ, હૃદય અને બુદ્ધિ. જ્યારે મારી બુદ્ધિ અને મારા હૃદય આ બંને એક દિશામાં ચાલવા લાગે તો સમજવાનું કે કંઈક પ્રગતિ થઈ છે. બુદ્ધિ જે નિશ્ચય કરે એને સિદ્ધ કરવામાં, મન જો ઉત્સાહપૂર્વક લાગવા તૈયાર હોય, ઉત્સાહ સાથે એને પામવા માટે એમાં લાગી જવા તૈયાર હોય, તો સમજવાનું કે આ બંને સાથે છે. નહીં તો બુદ્ધિ તો ઘણા બધા નિશ્ચયો કરે છે, પણ એ બધા નિશ્ચયો ઉપર મન પાણી ફેરવી દે છે.
અનેક પ્રકારની દલીલો કરી, બહાના બતાવી અને એ બુદ્ધિને કોઈને કોઈ રીતે પોતાની ઝપટમાં લઈ જ લેશ. બુદ્ધિ આમ તો એવું વિચારે છે કે મને કોઈ પાડી ના શકે, પરંતુ આ મન એને વારંવાર પરાજિત કરતું જ રહેતું હોય છે. અને આ દરેકના જીવનનો અનુભવ છે. તમને હમણાં જ અનુભવ થયો હશે જ્યારે કહું કે આ ચાતુર્માસથી પ્રારંભ થયો છે, કંઈક નિયમ લેવાનો છે, તો પહેલા તો ઘણા બધા નિયમ વિચારી લેતા હશો. પછી ધીમે ધીમે મન શું કહેશે, ના ના ના, આ તો પાલન નહીં થાય, હા, આટલું બધું નહીં લેવાનું, થોડુંક ઓછું કરો, આટલા બધા નિયમ નહીં, 5 ને બદલે 4 કરી નાખો. પછી વધારે થોડો વિચાર કરીને ફરી મન શું કહેશે, ના ના આટલું નહીં, 2 તો બહુ થઈ ગયા, આટલા બધા નિયમનું પાલન ન થાય, અને ન થાય તો પાછું પાપમાં પડાય, નકામું પછી ટેન્શન થાય, અંતે તો શાંતિ જ જોઈએ છે ને. આ બધું કોણ બોલે? મન બોલે. અને ધીમે ધીમે છૂટતા 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 માંડ પેલું બચે ને, અને પછી અંતે શર્મે ધર્મે કંઈક બચાવીને રાખવું પડે. કમસે કમ આટલું તો કરીએ, આખું વર્ષ નથી કરતા, આટલા સમય માટે આટલું તો કરીએ. તો આ રીતે બુદ્ધિ તો ઘણા નિશ્ચય કરશે, પણ મન એને અનેક દલીલોથી પટાવી અને એને ફરી પાછી નીચે લઈ આવે છે. તો એક બાજુથી નિશ્ચય થાય છે અને બીજી બાજુથી મારું જ મન એ નિશ્ચય ઉપર પ્રહાર કરી અને એને શિથિલ કરી દેશે. તો જીવનમાં આવું તો અનેક વખત થયા કરે છે. જ્યારે પણ આવો કોઈ સંકલ્પ, શુભ સંકલ્પ, સત્સંકલ્પ બુદ્ધિમાં થાય કે બીજી બાજુ ઓપોઝિટ પાર્ટી તરીકે મન તરત જ ઊભું થઈ જાય, આવું થશે, નહીં થાય, આ બહુ વધારે પડતું છે, આમ ના કરાય, આ યોગ્ય નથી, અનેક બહાના બતાવી અને એ બુદ્ધિને ફરી પાછી એમાંથી નીચે લાવે જ. તો બુદ્ધિ એક તરફ જાય, મન બીજી તરફનું વિચારે, આ બંને વચ્ચે જેટલો ગેપ વધારે એટલો જ જીવનમાં સંઘર્ષ વધારે. અને આ મૂલ્યો જીવનમાં પ્રાપ્ત કરવા, સાધન સંપત્તિ જીવનમાં પ્રાપ્ત કરવી, એનો અર્થ છે આ બુદ્ધિ અને હૃદયની વચ્ચેનો ગેપ ઘટાડી 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 અંતે એ સ્થિતિ પર લઈ જવું કે બંને એક થઈને જ રહે. જે બુદ્ધિનો નિશ્ચય એ જ હૃદયની ભાવના, અને હૃદયમાં જે ભાવના એ જ બુદ્ધિનો નિશ્ચય. સામાન્ય રીતે મનુષ્ય વાતો તો ઘણી દાપણ ભરેલી કરે છે, સમજણ ભરેલી, બુદ્ધિને સામે રાખીને ઘણી બધી વાતો કરે છે, પરંતુ વ્યવહાર મોટે ભાગે એ મનને અનુસરીને કરે છે. તો સમજદારી અને લાગણી આ બંનેની વચ્ચે હંમેશા યુદ્ધ ચાલતું રહેશે. અન્ડરસ્ટેન્ડિંગ અને ઇમોશન્સ આ બંનેની વચ્ચે સંઘર્ષ હંમેશા ચાલતો રહેશે. અને એ સંઘર્ષ ચાલે છે એ જ બતાવે છે વ્યક્તિત્વમાં ક્યાંક ગેપ છે, ક્યાંક બધું ઢીલું ઢીલું છે, અને માટે જ આ બધું ખખડી રહેલું છે. સંઘર્ષ થવો એનો અર્થ શું? બધું ખડખડ ખડખડ થયા કરે. એ નટ બોલ્ટ બધા ઢીલા હોય તો શું થાય? વચ્ચે ગેપ હોય તો બધું ખખડે અને અવાજ આવે. પણ બધા સ્પેર પાર્ટ્સ યથા યોગ્ય રીતે ગોઠવાઈ ગયા હોય અને બધા નટ બોલ્ટ બરાબર યોગ્ય રીતે ટાઈટ હોય તો પછી એમાં કંઈ અવાજ નહીં આવે. એવું જ આ વ્યક્તિત્વના સંદર્ભમાં છે. જેટલા આ ગેપ વધારે એટલું બધું ખડબડાટ વધારે થાય, અવાજ એમાંથી વધારે આવે. અને જેટલા આ ગેપ ઓછા થયા, બધું યથાયોગ્ય સ્થાને ગોઠવાયેલું હોય તો એમાં પછી કોઈ ખડબડાટ નહીં થાય, કોઈ ખખડાટ નહીં થાય. એ વ્યક્તિત્વ કેવું થઈ જાય છે? યુક્ત, સમાહિત. ભગવાન ગીતામાં ફરી ફરી કહેશે. યુક્ત શબ્દનો અર્થ જ છે બધું સાથે રહેલું છે, જોડાયેલું છે બધું એકબીજાની સાથે. તો આ જે ગેપ જે છે એને પૂરવા માટે જ આ મૂલ્યો છે. તો જીવનમાં જ્યાં પણ સમસ્યા અનુભવાતી હોય છે ત્યાં આ બંનેની વચ્ચે ગેપ રહેલો હોય છે. ખરેખર મોટા ભાગની સમસ્યાઓ કોઈ મોટી હોતી નથી, પરંતુ
ઇમોશન્સને હેન્ડલ કરતા આવડતી નથી અને પરિણામે સમસ્યા બહુ મોટી થઈ જાય છે. ઇમોશન્સ કોઈ ખરાબ વસ્તુ નથી, પરંતુ જ્યારે પણ અતિરેક થાય તો એ નુકસાનકારક હોય છે. ઇમોશન્સ હોય એમાં કંઈ વાંધો નથી, પરંતુ એને હેન્ડલ કરતા આવડવું જોઈએ, મેનેજ કરતા આવડવું જોઈએ. અને એ ન આવડે, બુદ્ધિનું જ્યારે એના ઉપર કંઈ ન ચાલે તો નાની સમસ્યા પણ આ લાગણીના ગૂંચવાડાના કારણે ધીમે 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 એટલું મોટું સ્વરૂપ લઈ લે કે એની નીચે જે સમસ્યા જે છે એ બહુ નાની છે, એ દેખાતી જ નથી. અને જે ગૂંચવાડો ઉપર બધો થઈ ગયો મોટો, એ જ પછી દેખાયા કરે છે. પરંતુ એના મૂળમાં જોઈએ તો સમસ્યા બહુ જ નજીવી હોય છે. થોડા જ કરેક્શનની જરૂર હોય છે, થોડી જ સાચી સમજદારીની આવશ્યકતા હોય છે. અને એટલું કરેક્ટ થઈ જાય તો સમસ્યા પછી સમસ્યા જ રહેતી નથી. જેવી રીતે ઇલેક્ટ્રિસિટીમાં ક્યાંક કંઈક ફોલ્ટ હોય, ફોલ્ટ જ્યાં સુધી પકડાય નહીં ત્યાં સુધી કેટલી બધી તકલીફ થાય છે. ત્યાં જોવાનું, કેટલી બધી કલ્પનાઓ થઈ જાય, કેટલી મહેનત કરે અને છતાં પણ લાઇટ પ્રકાશ પ્રાપ્ત થતો નથી. પણ જેવી ખબર પડી ગઈ કે અહીંયા કંઈક ગરબડ છે અને ત્યાં તાર બરાબર જોડાઈ ગયા, તો પછી વાર કેટલી લાગે છે? તરત જ બધું તૈયાર અને બધો જળહળાટ તરત જ પ્રાપ્ત થઈ જાય છે, પ્રકાશ. જીવનમાં પણ સમસ્યાઓની બાબતમાં આવું જ કંઈક હોય છે. બહુ નજીવું જ કંઈક કરેક્શન કરવાનું હોય છે, પણ જ્યાં સુધી એ તરફ દ્રષ્ટિ જતી નથી, એના માટે મન તૈયાર થતું નથી, ત્યાં સુધી એ કરેક્શન બીજે બધે કરવાની જ ઈચ્છા રાખે છે. બહાર ક્યાંક સમસ્યાનું સમાધાન શોધવાની ઈચ્છા રાખે છે અને બહાર બધે એ મહેનત કરે છે. પણ જ્યાં તાર છેડા છૂટા પડ્યા હોય ત્યાં જ એને જોડવા પડે. બીજે બધે મહેનત કરે તો શું થાય? એ કહે કે ના, હું સ્વિચ ફરીને ઓન કરીશ તો શું થઈ જશે? બલ્બ, ટ્યુબલાઇટ ચાલુ થઈ જશે. કે હજુ તો મેં 5 જ વખત કરી, હું 500 વખત કરીશ તો પછી શું થઈ જશે? 500 વખત હું સ્વિચ ઓન કરીશ તો થોડીક તો લાઇટ થશે ને. અને 500માં નહીં થાય તો 1000 વખત એને ચાલુ બંધ કરીશ તો થઈ જ જશે. થશે? ક્યાં કરેક્શન કરવું પડશે? જ્યાં ગરબડ છે, જ્યાં લૂઝ કનેક્શન છે, છેડા છૂટી ગયા છે, ત્યાં જ બરાબર કરવું પડે. અને પછી સ્વિચ કેટલી વાર ઓન કરવી પડે? એક જ વાર. તરત જ લાઇટ પ્રાપ્ત થઈ જાય છે. મોટાભાગની સમસ્યાઓ જીવનમાં આ પ્રકારની જ હોય છે. અને મનુષ્ય અશુદ્ધ બુદ્ધિના કારણે, અહંકારના કારણે, અભિમાનના કારણે, ઈર્ષાના કારણે, કોઈ ખોટી વેલ્યુના કારણે એ હંમેશા સ્વિચ ઓન ઓફ કરવામાં જ પડ્યો રહેશે અને પરિણામે સમાધાન એને પ્રાપ્ત થતું નથી. પોતાના જ અવિવેકના કારણે, કોઈક અહંકારના કારણે, લાગણીઓના અતિરેકમાં ખેંચાઈ જઈને એટલો બધો ગૂંચવણનો પહાડ ઉપર આવી જતો હોય છે કે એની નીચે સમસ્યા એક નાની અમથી જે છે એ દબાઈ જાય છે અને દેખાતી પણ નથી કે હકીકતમાં સમસ્યા આટલી જ છે. અને દેખાય છે શું? મોટો પહાડ દેખાય છે ગરબડનો. અને એનું અંતે પરિણામ શું આવે છે? જીવનમાં દુઃખ, ઉદ્વેગ, અશાંતિ, વિક્ષેપ, વ્યાકુલતા. અને આ બધાનું પરિણામ આવે છે વેદાંતનું શ્રવણ બધું પાણીમાં જાય છે. બધું શ્રવણ કર્યા છતાં પણ આ બધાના કારણે વેદાંત સિદ્ધાંતનું જે શ્રવણ કર્યું છે એનું જીવનમાં કોઈ ફળ અનુભવમાં આવતું નથી. અને પછી આગળ જઈ અને દોષ કોને આપે? વેદાંતને આપે કે આ તો ખાલી વાતોના વડા જ છે. શાસ્ત્રને દોષ આપે, ગુરુને દોષ આપે,
સત્સંગને દોષ આપે અને આ ફરી પાછું શું થયું? સમસ્યામાં વધારો. વધતું જ જાય છે, વધતું જ જાય છે, વધતું જ જાય છે. આવું જીવનમાં ન થાય એટલા માટે આ બધા મૂલ્યોને જીવનમાં સ્થાપિત કરવા જોઈએ, જેના પરિણામે હું સમસ્યા નાની હોય તો એને નાની જ રાખી શકું, તરત શોધી અને ત્યાં જ હું સમાધાન કરી દઉં. અને તો જીવન કેટલું આસાન થઈ જાય, કેટલું સરળ થઈ જાય. કેટલી બધી સમસ્યાઓથી હું મુક્ત થઈ જાઉં. જરૂર શરીરને લઈને કે બાહ્ય જગતના આદિ ભૌતિક જગતમાંથી કોઈક સમસ્યા આવી શકે, પરંતુ મોટા ભાગની સમસ્યા મનુષ્ય પોતાના અવિવેકના કારણે ઊભી કરતો હોય છે. 90% સમસ્યા પોતાના અવિવેકના કારણે હોય છે. અને પરિણામે જીવનમાં સ્થિતિ કેવી હોય છે? દુઃખ પછી દુઃખ, ફરી દુઃખ, ફરી દુઃખ, ફરી દુઃખ, પછી થોડુંક શું મળી જાય? સુખ. અને ફરી પાછું દુઃખ, 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 દુઃખ અને સુખ. પણ વિચાર કરો, 90% સમસ્યા જો દૂર થઈ ગઈ મારી સમજદારીથી, તો પછી શું થઈ જવાનું? સુખ, 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 ક્યારેક દુઃખ, ફરી પાછું સુખ, 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 ક્યારેક દુઃખ. પ્રબળ પ્રારબ્ધના કારણે એ પ્રમાણે ક્યારેક દુઃખ આવે, સુખ અને દુઃખ આવતા રહે, પરંતુ એની આજે માત્રા જે છે એમાં આ પ્રમાણે પરિવર્તન આવી જાય. શેના કારણે? મારા વિવેકના કારણે, સમજદારીના કારણે. અને બુદ્ધિનો સર્વપ્રથમ ઉપયોગ અહીંયા જ કરવાનો છે, વિવેક પ્રાપ્ત કરવામાં, સમજદારી પ્રાપ્ત કરવામાં, મન ઉપર વિજય પ્રાપ્ત કરવામાં. અને જ્યારે આ પ્રમાણે વ્યક્તિત્વ શાંત સમાહિત થયું હોય, નાની નાની વાતોને જે સમસ્યા બનાવી નથી દેતું, અથવા તો નાની સમસ્યાને જે મોટું રૂપ નથી આપી દેતું, એવું વ્યક્તિત્વ, એવું મન કે એવી બુદ્ધિ તત્વજ્ઞાનને માટે અધિકારી છે. ભૌતિક વિષયનું કોઈ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આવા અધિકારીત્વની જરૂર નથી. જે પણ મન બુદ્ધિ છે એના સહિત એ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. કોઈ ડોક્ટર બનવા માટે સાધન ચતુષ્ટય સંપત્તિની જરૂર નથી, કે પછી સીએ બનવા માટે આ કોઈ 20 મૂલ્યોની આવશ્યકતા નથી. પરંતુ તત્વજ્ઞાનની પ્રાપ્તિને અર્થે આ બધાની આવશ્યકતા છે. એનું કારણ શું? એનું એક મુખ્ય કારણ છે, જ્યારે અન્ય વિષય, ભૌતિક વિષયોનું જ્ઞાન જ્યારે હું પ્રાપ્ત કરું છું, તો ત્યાં જેનું હું જ્ઞાન પ્રાપ્ત કરું છું એ હું બનવા નથી માંગતો. જ્યારે અહીંયા જે બ્રહ્મ જ્ઞાન હું પ્રાપ્ત કરવા માંગુ છું, એ બ્રહ્મ રૂપ જ હું બનવા માંગુ છું, એ રૂપે જ સ્થિત થવા માંગુ છું. તમે કહેશો કે ના ના, એવું કંઈ નથી, અમે જે છીએ જ બરાબર છે, મારે બ્રહ્મ નથી બનવું. પણ બ્રહ્મ શબ્દ માત્ર અહીંયા લેવાનો નથી. આપણે વિચાર કરીએ, બ્રહ્મનું સ્વરૂપ શાસ્ત્ર કહેશે સત ચિત્ત આનંદ સ્વરૂપ. અને આ સત ચિત્ત અને આનંદને જે છે બ્રહ્મનું સ્વરૂપ, એ સ્વરૂપે હું હંમેશા રહેવા માંગુ જ છું. સતનો અર્થ છે જે નિત્ય છે, હંમેશા છે, જેનો ક્યારેય પણ નાશ નથી. અને જવાબ આપો અહીં બેઠેલા
કોણ ઈચ્છે છે કે મારો નાશ થઈ જાય? હા, કોઈ એક તો આંગળી ઊંચી કરો, ખાલી કરવા ખાતર નહીં. હા, એનો અર્થ દરેકને અમર થવું છે, સદ્રૂપ થવું છે. તમે કોમ્પ્યુટરનું જ્ઞાન પ્રાપ્ત કરવા માંગો, પણ કોમ્પ્યુટર બનવા ઈચ્છો? હા, નહીં ને. વાઇલ્ડ લાઈફ, જંગલનું જે જીવન છે પ્રાણીઓનું, એના વિશે તમે જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છો, જાણવા ઈચ્છો, પણ પૂછતા પહેલા બધા ના પાડી દે છે કે એ બનવું નથી. જે બ્રહ્મ સદરૂપ અમર રૂપ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવા તમે માંગો છો, એ અમરત્વ ઝંખો છો કે નહીં? અમર થવા માટે હંમેશા ઈચ્છા છે. કોઈ મરવા માટે ઈચ્છતું નથી. પોતાનો નાશ ક્યારેય કોઈ ઈચ્છતું નથી. બ્રહ્મ ચિદ્રૂપ છે, ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ. ચિત્તનો અર્થ થાય જ્ઞાન. અને એટલા માટે મને હંમેશા શું ઈચ્છા થાય છે? હું બધું જાણી લઉં. અજ્ઞાન સહન થતું નથી. અને આનંદ તો બધાને સ્પષ્ટ જ છે. બધાને કેવું થવું છે? આનંદી. બધા આનંદી રહેવા જ માગે છે. તો આ બ્રહ્મનું જે સ્વરૂપ છે સચ્ચિત આનંદ, હું એ રૂપે જ બનવા માંગુ છું. એ રૂપે જ હું સ્થિત રહેવા માંગુ છું. અને જે હું બનવા માંગું, કે જે રૂપે હું સ્થિત રહેવા માંગું, એને અનુરૂપ સંસ્કાર મારા અંતઃકરણમાં હોવા જોઈએ. હું ચિત્રકાર બનવા માંગું તો એને અનુરૂપ સંસ્કાર બાળપણથી હોવા જોઈએ. જે 2 ઇંચની લાઈન પણ સીધી ના દોરી શકતો હોય, એ ચિત્રકાર બની શકે? નહીં બની શકે. તો એના હાથ ઉપર એનો કંટ્રોલ હોવો જોઈએ. નહીં તો 2 ઇંચની લાઈન કરતા પણ કેટલા એમાં તો ખાંચા આવી જાય, કાં તો ઉપર જતી રહે, કાં નીચે જતી રહે. તો એ પહેલેથી એ સંસ્કાર હોવા જોઈએ. સીધી લાઈન દોરવામાં કંટ્રોલ હોવો જોઈએ. વળાંક આપવો હોય તો ત્યાં હાથ ઉપર કંટ્રોલ હોવો જોઈએ. તો એ સંસ્કાર અંદર હોય તો ચિત્રકાર બની શકાય. તબલા વાદક બનવું હોય તો કમસે કમ સંકીર્તન વખતે તાળીઓ તો બરાબર પાડતા આવડવી જોઈએ ને. તાળી પાડવામાં પણ જ્યારે તાલ જળવાય નહીં અને કે મારે તો તબલચી બનવું છે, ઝાકીર હુસેન બનવું છે, એનાથી જરાય નીચા નહીં, તો ક્યાંથી બનાય પછી? તો એ બનવા માટે પહેલેથી સંસ્કાર હોવા જોઈએ. નાનપણથી આંગળીઓ ફરવા લાગે અને એ સંસ્કાર એને આગળ જતા કામ લાગતા હોય છે. તો દરેક બાબતમાં આ પ્રમાણે છે. જે હું બનવા માંગું, જે રૂપે હું સ્થિત થવા માંગું, એને અનુરૂપ સંસ્કાર અંતઃકરણમાં, વ્યક્તિત્વમાં હોવા જોઈએ. હું જ્યારે બ્રહ્મરૂપે સ્થિત થવા માંગુ છું તો એને અનુરૂપ સંસ્કાર મારા અંતઃકરણમાં હોવા જોઈએ. બ્રહ્મનું સ્વરૂપ છે અક્ષોભ્ય, જે ક્યારેય પણ ક્ષુબ્ધ, વિચલિત થતું નથી. તો એને પામવા માટે મારું મન સાપેક્ષ રીતે કેવું હોવું જોઈએ? અક્ષુબ્ધ. નાની નાની વાતમાં ડામાડોળ થઈ જનારું ન હોય. બ્રહ્મનું સ્વરૂપ છે અસંગ સ્વરૂપ. તો મારું મન પણ સાપેક્ષ રીતે અસંગ હોવું જોઈએ. એનો અર્થ વૈરાગ્યથી યુક્ત હોવું જોઈએ. બ્રહ્મનું સ્વરૂપ છે એક રસ સમ સ્વરૂપ. સર્વમાં સમાન રૂપે એક રસે જે રહેલ છે. મારા અંતઃકરણમાં પણ એવા સંસ્કાર હોવા જોઈએ
કે જે દરેકમાં કંઈ ને કંઈ સમાનતા શોધી લે. બ્રહ્મ અધિષ્ઠાન સ્વરૂપ છે અને સર્વ અધ્યારોપને એ સ્વીકાર કરી લેશે. એ અધિષ્ઠાનભૂત બ્રહ્મ સ્વરૂપને સમજવા માટે મારું હૃદય પણ અંતઃકરણ પણ એટલું વિશાળ હોય કે હું સર્વનો સ્વીકાર કરી શકું. મારા ઉપર થતા આરોપને હું સહન કરી શકું. બ્રહ્મનું સ્વરૂપ છે અપરિચ્છિન્ન, અમાપ, જેનું માપ કાઢી શકાતું નથી. તો મારા અંતઃકરણમાં સાપેક્ષ રૂપે સંસ્કાર હોવા જોઈએ કે હું પણ આ મન, બુદ્ધિ, શરીર આ બધાના માપથી પર રહું. એના માપે હું મપાઈ ન જાઉં. બ્રહ્મનું સ્વરૂપ છે શાંત સ્વરૂપ. તો એને પામવા માટે મારું અંતઃકરણ સાપેક્ષ રૂપે શાંત રહેવું જોઈએ. અધિષ્ઠાન બ્રહ્મનું સ્વરૂપ છે ક્ષમા. કોઈને ક્યારેય કોઈ સજા આપતું નથી. તો એ રૂપે જો મારે સ્થિત થવું હોય તો મારા અંતરમાં પણ સાપેક્ષ રૂપે ક્ષમાનો ગુણ હોય. કોઈની ભૂલોને હું માફ કરી શકું. બ્રહ્મનું સ્વરૂપ છે આનંદ સ્વરૂપ. તો હું પણ સાપેક્ષ રીતે જીવનમાં આનંદથી રહેતા મને આવડવું જોઈએ. ખુશ રહેતા આવડવું જોઈએ. નાની નાની બાબતોમાંથી પણ ખુશી પ્રાપ્ત કરતા આવડવું જોઈએ. અને મોટી મોટી વિપરીત બાબતોમાં પણ હસતા આવડવું જોઈએ. પોતાની જાત ઉપર પણ હસીને આનંદમાં રહેતા આવડવું જોઈએ. પોતાને બુદ્ધુ કઈ કઈને પણ હસતા આવડવું જોઈએ. નહીં તો વાત વાતમાં જેનો મૂડ આઉટ થઈ જાય, વારે વારે ફ્યુઝ ઉડી જાય, તો એ આનંદ સ્વરૂપને શું સમજે? થોડીક થોડીક વારમાં વાતાવરણ બધું પલટાતું જતું હોય. ક્ષણે તુષ્ટા, ક્ષણે રૂષ્ટા, તુષ્ટા રૂષ્ટા ક્ષણે ક્ષણે. તો એ વ્યક્તિ હું આનંદ સ્વરૂપ છું, પરમ આનંદ સ્વરૂપ છું, એને સમજી કેવી રીતે શકે? બલકે એમના ઉપર તો બોર્ડ લગાવવું પડે, ફ્રેજાઇલ, હે ને, હેન્ડલ વિથ કેર. એ અદ્રશ્ય રૂપે ત્યાં દેખાવા લાગે એટલે બીજા બધા પછી ચેતીને રહે. હાઈલી ઇન્ફ્લેમેબલ. થોડીક વારમાં જ ભડકો થઈ જાય. ન હોય ત્યાંથી ભડકો કરી દે. ત્યાં કોઈ પેટ્રોલની જરૂર નહીં, કોઈ ડીઝલની જરૂર નહીં, એમનેમ જ બધું થઈ જતું હોય. તો એવી વ્યક્તિ પોતાના આનંદ સ્વરૂપને ક્યારેય પણ સમજી નહીં શકે. તો આ કનેક્શન છે. આ બધા સદ્ગુણો, વેલ્યુ અને તત્વજ્ઞાન, બ્રહ્મજ્ઞાન, આ બંનેની વચ્ચે કનેક્શન છે. માટે આ બધા મૂલ્યોની આવશ્યકતા છે તત્વને સમજવા માટે. ભગવાન 5 શ્લોકમાં 20 મૂલ્યોને દર્શાવે છે. શ્લોક વાંચીએ અને દરેક મૂલ્યને આપણે સંક્ષેપમાં જોતા જઈશું. અમાનિત્વમદંભિત્વમ અહિંસા ક્ષાંતિરાર્જવમ આચાર્યોપાસનમ શૌચમ स्थैर्यमात्मविनिग्रहः 11મા શ્લોક સુધી બધા સાથે બોલો.
इन्द्रियार्थेषु वैराग्यम् अनहङ्कार एव च जन्म मृत्युजरा व्याधि दुःखदोषानुदर्शनम् असक्तिरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु नित्यं च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वम् अरतिर्जनसंसदि अध्यात्मज्ञाननित्यत्वम् तत्त्वज्ञानार्थदर्शनम् एतज्ज्ञानमिति प्रोक्तम् अज्ञानं यदतोऽन्यथा। सर्वप्रथम भगवान कહેશે અમાનિત્વમ, જે સૌથી વધારે હેરાન કરનારું હોય એના ઉપર ભગવાન પહેલો પ્રહાર કરે છે. માનિત્વ એનો અર્થ છે માનની ભૂખ. માનિત્વ, મને બધા માન આપે. અને અમાનિત્વ એનો અર્થ માનિત્વનો અભાવ, એવી વૃત્તિનો અભાવ. તો જ્યાં પણ માનની ભૂખ ત્યાં સમસ્યા જરૂર થવાની. અને વિચાર કરીએ તો જગતમાં બધા કેવા છે? માન ભૂખ્યા. માટે કોણ કોને માન આપે? આ ક્યારેક થોડુંક નાટક કરી લે કે જેથી સમસ્યા ના થાય, બાકી અંદરથી એવી કોઈ બધાની ઈચ્છા હોતી નથી. તો માનની ભૂખ જે છે, ભગવાન કહેશે એ માનિત્વ અજ્ઞાન છે, દુર્ગુણ છે. અને અમાનિત્વ એ સદ્ગુણ છે, જ્ઞાનરૂપ છે, જ્ઞાન માટેનું સાધન છે. માનની ભૂખ શા માટે જાગે છે? સૌથી પ્રથમ કારણ છે પોતાની જાત વિશેનું ખોટું મૂલ્યાંકન. વધારે પડતું ઊંચું મૂલ્યાંકન, વધારે પડતું નીચું મૂલ્યાંકન, આ બંનેને કહેવાય ખોટું મૂલ્યાંકન. સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ, ઇન્ફિયોરિટી કોમ્પ્લેક્સ, બંને શું છે? કોમ્પ્લેક્સ જ છે. તો બહુ વધારે પોતાને ઊંચા માની લેવા, એના પરિણામે પણ માનની ભૂખ જન્મે. અને પોતે હોય એના કરતાં પોતાને ઇન્ફિયર માની લે તો માને છે, પરંતુ અંદરથી તો સ્વીકાર થવાનો નથી. અને પરિણામે ફરી માનની ભૂખ જાગે. એનો અર્થ, માણસ જો વાસ્તવિકતાની ભૂમિ પર આવી જાય તો આ સમસ્યામાંથી મુક્ત થાય. એને સમજવું રહ્યું કે આ માનની અપેક્ષા જે છે એ હંમેશા પીડાદાયક છે. અને હંમેશા મારી અપેક્ષા મુજબ મને માન નથી જ મળતું. મૂળમાં અહંકારને હંમેશા ઠેસ પહોંચતી રહેશે. અને જ્યાં અહંકાર ઉપર ઠેસ પહોંચે તો એ બહુ પીડાદાયક જ હોય છે. પગમાં ઠેસ લાગે તો એટલી પીડા નથી થતી જેટલી અંદર ઠેસ લાગે એનાથી પીડા થાય છે. અને નાની નાની વાતમાં આ વસ્તુ મને દુઃખી કરતી જ રહે. મારી સાથે બરાબર બોલ્યા નહીં, મારી સામે જોયું નહીં, મને આમંત્રણ આપ્યું નહીં, આમંત્રણ આપીને બોલાવ્યો તો સરખો વિવેક કર્યો નહીં. તો આ તો લંગર ચાલ્યા જ કરે.
અને એના પરિણામે દુઃખની પરંપરા પણ ચાલ્યા જ કરે. પોતાને જ પોતાના શરીર, મન, બુદ્ધિ આ બધા વિશે કાં તો બહુ ઊંચો ખ્યાલ આવી ગયો અને પરિણામે વધારે પડતી અપેક્ષા રાખીશ. હું મને જેટલો ઊંચો સમજું છું એટલી બીજી વ્યક્તિ તો નથી સમજતી અને પરિણામે મારી અપેક્ષાને બીજી વ્યક્તિ પણ સમજી નથી શકવાની. માટે અપેક્ષા પૂરી નહીં થાય તો દુઃખ થશે. હું પોતાને નીચો સમજું છું તો પણ મને અપેક્ષા રહેશે, કારણ કે હું કંઈક ઓછો છું, હલકો છું, બીજા કરતાં મારામાં કંઈક ઓછું છે એ પણ અંદરથી તો સ્વીકાર થતું નથી અને પરિણામે બહારથી બધા લટકણિયા ભેગા કરવાની ઈચ્છા થાય. ત્યારે લાગે કે કોઈ મને માન આપે તો એમ લાગે કે ના, હવે બરાબર છે, હવે કંઈક છે, કંઈક જીવવા જેવું જીવન છે, લોકો માન આપે છે, મારી સાથે બરાબર જુએ છે, બરાબર વાતો કરે છે, તો આ બધાના પરિણામે એને શું લાગે, ના હવે બરાબર છે. અને જો આમાંનું ન મળ્યું તો લાગે આખું જગત મારું દુશ્મન છે, બધા મારી સામે ઊભા રહેલા છે, હું એકલો જ છું. આવું કંઈ ને કંઈ મન બધા ગોટાળા કર્યા જ કરવાનું છે. તો માનની ભૂખના કારણે જીવનમાં, પરિવારમાં કેટલી બધી સમસ્યાઓ થતી રહેશે. પરિવારમાં બધા ઈચ્છે કે મને માન મળે, પણ કોણ કોને માન આપે? પતિને થાય પત્ની માન નથી આપતી, પત્નીને થાય કે મારું ધ્યાન નથી રખાતું, અને પતિ પત્ની બંનેને થાય કે સંતાનો અમારું સાંભળતા નથી, અને ફરી પાછા એમના માતા પિતાને થાય કે અમારા સંતાનો અમારું સાંભળતા નથી, હવે અમારું ધ્યાન રાખતા નથી, અમારા માટે એની પાસે સમય નથી. તો આમાં બધા એકબીજાની સાથે આ ફરિયાદોથી જોડાયેલા છે. એ પરિવારમાં શાંતિ કેવી રીતે પ્રાપ્ત થાય, એ પરિવારમાં સુખ કેવી રીતે પ્રાપ્ત થાય, અને એવી જગ્યાએ અધ્યાત્મ સાધના કે આત્મચિંતન પણ કેવી રીતે સંભવ બને. તો આ સ્થિતિનો વિચાર કરીએ તો કેટલી બધી વિચિત્ર સ્થિતિ છે. દયા આવે જ્યારે કોઈ વ્યક્તિ માનની ભૂખ રાખીને હેરાન થતો હોય ને, તો એને જોઈ અને અંતરમાં સહાનુભૂતિ થાય કે આટલી કમથી વાતને માટે પોતાના જીવનને આટલું બધું બગાડી મૂકે છે, આટલો બધો સમય અને શક્તિનો એને વેડફી નાખે છે. સંબંધોમાં થોડાક માનની ભૂખના કારણે આટલી બધી કડવાશ વહોરી લે છે, આટલું બધું અંતર ઊભું કરી લે છે. તો છે તો બહુ નાની વસ્તુ. હા, જરૂર આત્મસન્માન જાળવવાનું હોય, સ્વમાન જાળવવાનું હોય, એની ના નથી. એવું સ્વમાન કે આત્મસન્માન જે છે એ ઘણી વખત મારી રક્ષા કરનારું હોય છે. જેમ કે હું અમુક દેશનો નાગરિક છું, એ સ્વમાન છે. હું બ્રાહ્મણ છું, એ સ્વમાન છે. હું સાધક છું, માટે આવો વ્યવહાર મારાથી ન થાય, તો સાધકત્વનું એક સ્વમાન, સ્વાભિમાન જે છે એને ખોટા વ્યવહારથી બચાવી દેશે. બ્રાહ્મણત્વનું એક સ્વમાન જે છે એને અધર્મ કે નીતિ અનીતિના માર્ગે જતા એને બચાવી શકે છે. હું અમુક માતા પિતાનું સંતાન છું, એ જે ગર્વ જે છે એ પણ માતા પિતાના શુદ્ધ જીવનને સામે રાખીને જુએ તો એને અયોગ્ય માર્ગે જતા સંતાનને અટકાવે છે. તો સ્વમાન અને ખોટો અહંકાર કે માનની ભૂખ, આ વચ્ચેના ભેદને હંમેશા સમજી અને આગળ વધવાનું હોય. પણ જ્યારે આવું કહેવામાં આવે ને, તો મોટે ભાગે એ પોતાના અહંકારને સ્વમાનમાં ખપાવી દેતો હોય છે. પણ ત્યાં બહુ જ વિવેક કરવો પડે. વિવેક કરીને તટસ્થ અવલોકન કરી અને મારે સમજવું પડે કે હકીકતમાં શું સ્થિતિ છે. તો માનની ભૂખ આ પ્રમાણે અનેક સમસ્યા ઉત્પન્ન કરે છે. એ બધાને જ્યારે હું સામે રાખીને જોઉં તો મને ધીમે ધીમે સમજાય કે આના કરતાં તો મારા જીવનમાં બીજી ઘણી બધી મહાન બાબતો છે, જેના પ્રત્યે મારે લક્ષ્ય આપવાનું છે. આ તો બહુ જ ગૌણ બાબત છે, નાની બાબત છે. એના કરતાં ઘણી મહાન બાબતો છે જેના ઉપર હું વિચાર કરી શકું, લક્ષ્ય આપી શકું અને જીવનમાં કંઈક આગળ વધી શકું. બાકી આમને આમ કરતાં તો વર્ષો વીતી ગયા, જીવન પણ અડધું પોણું જીવન તો વીતી ગયું, હજુ બાકી રહ્યું એ પણ વીતી જશે. તો માનની ભૂખ, ઘણું માન મળ્યું છતાં પણ હજુ પૂરી થયેલી નથી. અને એ ભૂખ એવી જ છે, જેમ મળે એમ વધે, જેમ મળે એમ વધે. એટલા માટે આપણે જોઈએ જ છીએ
પ્રસિદ્ધિની કામના, લોકેશના જે છે એ કેટલી બધી ભભૂકતી હોય છે. અને એક વખત જો એનો નશો ચડી ગયો તો પછી એમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. શરાબનો નશો તો કદાચ છોડાવી શકાય, એ લત છોડાવી શકાય, પણ આમાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ થઈ જાય છે. આપણે જોઈએ જ છીએ નેતાઓ બધા શેની પાછળ પડ્યા હોય છે? મોટા મોટા પ્રોગ્રામો થવા જોઈએ, સમારંભ થવા જોઈએ, અને જ્યાં જાય ત્યાં એની આગળ પાછળ બધા દોડાદોડી કરતા હોવા જોઈએ. બીજે દિવસે છાપામાં એનું ફોટો આવવો જોઈએ, બધું એમાં વિવેચન આવવું જોઈએ. પહેલું એ કામ એ કરે કે આમાં મારો ફોટો ક્યાં છે. 4-5 દિવસે એકાદો તો આવવો જ જોઈએ. જો ના આવે તો એને લાગે કે હવે કંઈક ગરબડ છે, હવે કંઈક ધમાલ કરીએ ને ફોટો આવે તોય બરાબર, કંઈક સારું કરવાનું તો ના આવે, પરંતુ શું કરીએ? ધમાલ કરીએ તો પણ શું આવે? ફોટો આવે, નામ આવે. કેમ? કારણ કે એના વગર એને લાગે છે કે જીવનમાં કંઈ રસ રહ્યો નહીં, કંઈ જીવવા જેવું છે નહીં. માત્ર એ જ નહીં, સાધુ સંતો પણ આમાં અટવાઈ જાય છે. લોક પ્રસિદ્ધિ, લોકેશના જે છે એમાં અનેક વખત અટવાઈ જાય છે. એટલા માટે તો અનેક પ્રકારના ન કરવાના કામ પણ એ લોકો કરી બેસે છે. મોટા મોટા આશ્રમ બનાવવાના, અનેક ભક્તો ઊભા કરવાના, અને આજકાલ તો લક્ષ્ય શું? ટીવીમાં આવી જવા જોઈએ, બસ. એને શું કહેવામાં આવે છે? સફળતા. બરાબર? ટીવીમાં જો સાધુ સંત આવી ગયા તો એને શું લાગે? હવે જીવનમાં પૂર્ણાહુતિ થઈ ગઈ, બસ. જે બધું પ્રાપ્ત કરવાનું હતું બધું થઈ ગયું, પ્રસિદ્ધિ મળી ગઈ. તો એની પાછળ પણ આ માનની ભૂખ છે. તો માનની ભૂખ અનેક પ્રકારે કાર્ય કરે છે. વ્યક્તિએ પોતાએ જ તટસ્થ અવલોકન કરી અને પોતે જાણવું રહ્યું કે આ મારી ભૂખ ક્યાં ક્યાં કામ કરી ગઈ. કેટલી વખત એણે મને પરાજય અપાવ્યો, કેટલી વખત હું એને શરણાગત થઈ ગયો, અને કેટલી વખત એના ઉપર મેં વિજય પ્રાપ્ત કર્યો. જીવનમાં કમસે કમ કેટલાક સ્થાન એવા રાખવા જોઈએ કે જ્યાં હું મારી માનની ભૂખને દબાવીને રાખું. ત્યાં તો હું કમસે કમ અપેક્ષા ન રાખું. નહીં તો ઘણા ગુરુની પાસે જઈને પણ શું અપેક્ષા રાખે? માનની અપેક્ષા રાખે. તો પોતાના ગુરુ, કોઈ વડીલ, બીજા કોઈ સંત કે ઇવન સાધકોની વચ્ચે પરસ્પર એ અપેક્ષાથી મુક્ત રહેવું જોઈએ. જ્યારે ભગવાન કહેશે માનાપમાનયોહો તુલ્ય, માન અને અપમાનમાં તુલ્યતા. મારો ભક્ત કેવો હોય? જે માન અને અપમાનમાં સમાન છે. તો બીજે નહીં તો કમસે કમ સાધક પરિવારની વચ્ચે તો હું એ અપેક્ષાથી મુક્ત રહું. નાના નાના ક્ષેત્રથી હું પ્રારંભ કરું, અને તો ધીમે ધીમે આગળ વધી શકાય. અને સાધક વિચારે મારું વાસ્તવિક પારમાર્થિક સ્વરૂપ તો અમાપ સ્વરૂપ છે. અને જે માન મળવાનું છે એ માન મળ્યું એનો અર્થ શું? હું મપાઈ ગયો. કારણ કે માન તો કોને મળવાનું છે? આ શરીરને સામે રાખીને, મનને સામે રાખીને, બુદ્ધિ પ્રતિભાને સામે રાખીને જે કંઈ પણ માન આપવાનું છે એ કોને આપવાશે? આ બધા ઉપાધિને જ બધું માન આપવાનું છે. તત્વ સ્વરૂપ જે છે એમાં તો કોઈ માપ જ નથી. સ્વરૂપથી તો હું અમાપ છું, અપરિચ્છિન્ન છું. અને હકીકત છે કે માગવાથી મળતું માન વાસ્તવમાં માન હોતું નથી. એટલા માટે જ રિસ્પેક્ટ ક્યારેય ડિમાન્ડ કરવાનો ના હોય. યુ શુડ કમાન્ડ, અને કમાન્ડ કરવાનો હોય, આપોઆપ જ પ્રાપ્ત થાય. તો આ બધી બાબતોને સામે રાખી સાધકે આંતરનિરીક્ષણ કરી અને આ અપેક્ષામાંથી બહાર આવવું જોઈએ. તો એને જ ભગવાન અહીંયા કહે છે અમાનિત્વમ. ભગવાન હંમેશા અમાની છે, અને હું જો એનો ભક્ત હોઉં તો મારે પણ કેવા બનવું જોઈએ? અમાની. તો ભક્ત તરીકે પણ અમાની બનવાનું છે.
એક વેદાંતના સાધક તરીકે મારું સ્વરૂપ અમાપ સ્વરૂપ છે, તો એને સામે રાખીને પણ માનની અપેક્ષાને હું છોડી શકું. અમાની માનદઃ માન્યઃ. વિષ્ણુ સહસ્રનામમાં ભગવાનના નામ આવે છે. ભગવાન કેવા છે? અમાની, જેને પોતાને કોઈ માનની અપેક્ષા નથી, બલ્કિ જે શું કરે છે? માનદઃ, બીજાને હંમેશા માન આપે છે. સ્વયં અમાની અને બીજાને માનદઃ, માન આપનારા છે. અને એટલા માટે જ એ કહેવા છે માન્યઃ, બધાને માટે માન્ય છે, માન આપવા યોગ્ય છે. અને સામાન્ય સિદ્ધાંત છે, જેવું આપો એવું મળે. માન જોઈતું હોય તો શું કરવું પડે? માન આપવું પડે. તો આ બધી નાની નાની બાબતો છે, પણ આ નાની નાની બાબતોથી જ જીવન બનેલું છે. થોડીક સમજદારી કેળવવામાં આવે તો સાધક આમાંથી બહાર આવી શકે. બીજી બાબત ભગવાન કહેશે અદંભિત્વમ, દંભિત્વનો અભાવ, જીવનમાં દંભનો અભાવ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.